બાવ એ બા આવ પોપટલાલ ઓવે ચમ ભાઈ અમારા ઘેર ભૂલા પડ્યા હે તમે મારા જીગરી ભાઈબંધ હોક નહીં ચમ પોપટલાલ આવું પૂછો ભાઈ તમે મારા ભાઈબંધ હોક નહીં એમ કયો ખાલી ભાઈબંધ તો શું જ કરતા હા તો મારા સુખ દુઃખમાં તમે સાથ આલો કે ના આલો આલુ શાક પેલો આલુ ભાઈબંધ હતો તમે સાથ ના આલુ આ તો અત્યારે દુઃખ પડ્યું મારે દુઃખ પડ્યું ઓવે હનું દુઃખ પડ્યું અત્યારે મારે 2500 રૂપિયા જોવી 2500 રૂપિયા જોવી ઓવે આલે તો ભાઈ હું તમારો ભાઈબંધ નહીં હો તમારો ભાઈબંધ જે હોય ને એના જોડે જજો માગવા હું તમારો ભાઈબંધ નહીં આથી આપણી ભાઈબંધી કર એ બા એ બા એ હવે શું કરવાનું આમ કઈ હું તમારો જીગરી ભાઈબંધ હું સુખ દુઃખમાં સાથ આલું પૈસા માગ્યા ની ઘડી ઘરમાં પી ગયા હવે ગામમાં જવું પડશે કોકના જોડે પૈસા માંગવા લ્યા તારી ગોવિંદજી જોડે હું ડાયરેક્ટ પૈસા માંગવા જઈએ તો તરત બાના ઘોડે ના પાડી દે હી પણ કોક બનું કરવું પડશે તો જ મેળ આવશે પૈસાનો નકર તારે તરત ના પાડી દે હી હા આરી આઈડિયા કરવા દે તો એને તરત પૈસા આલશી ગોવિંદજી એ ગોવિંદજી જોઈ ગયા ભાઈ આ રે ઘેર જ છું બોલો આવો આવો ભાઈ આયા બેહો પોપટલા ઓવા શું કરી રહ્યા આવો કોઈ ને બેહુ કરીએ કો નવરા ટાકું હું કોમ હતું નવરા હોક નહીં કહો તો કોક કોમ કહું નકર ના કહું કો તો ખરા પછી હું તમને કહું હું નવરો સુખ નહીં પેલા એમ કહો તમે નવરા હોક નહીં પણ કોમ તો કોઈ હે. હા હા હું કહું કોમ પણ તમે નવરા હોક નહીં હા નવરો જ છું બોલો નવરા હોક ઓ લેઓ તાણી ફોન કાઢ્યો આપણે બે જણા લૂડો રમીએ ગેમ હેડ એ પોપટલા હે તમારે ભલા મોડા શરમ આવે કે નહીં આવતી કેમ ભાઈ હની શરમ હું હાવતો એવો નવરો નહીં તો લૂડો રમું મારા ભાઈ કોમ છે અને અત્યારે લૂડો રમવાનો ટાઈમ છે તો તમે ના કીધું કે હું નવરો એટલે પણ હું તો પૂછતો તો હું કોમ હતું તમે લૂડો રમવાની વાત કરો લૂડો ના રમાય ગોવિંદજી હું આ છે મારા ખબર હા એક વાત કહું બોલો મારા પૈસાની જરૂર પૈસાની જરૂર ઓ 2500 રૂપિયા લો પોપટલાલ મારા જોડે હાલ પૈસા જ નહીં તમને હું હાલું કો હસી હસી ભાઈ ના હું કરવા પાડો ભાઈ સાચું કહો પોપટલાલ મારા જોડે પૈસા ને કોક બીજું કોમ જ બોલો બીજું કોમ તો કોઈ નહીં હું પૈસા ઓલે થઈને જાય તો અને તમને બિહારે ને એ ખાલી બોનું હતું બોનું કરીને મને બિહારે ઓ હા કો વાતો કરાઈ જાઉં પૈસાનું કહી જાઉં પોપટલાલ તમે મારા ઘરે મને ડાયરેક્ટ કીધું ને કે ગોવિંદજી મારા 2500 રૂપિયાની જરૂર હોય પડ્યા હોય તો હાલો તો હું તમને તરત ના પાડ દો પોપટલાલ મારા જોડે પૈસા નહીં હું તમને હાલું હાલ તમે મને હાલો મારા જરૂર હોય એટલે ભાઈ મારા જોડી હોય તો હોય કનું કરવા આવો જ એ વાતે ખરી હો ભાઈ હોય તો ઘરમાં ગાડી ના લો યાર ના પૈસા નહીં ભાઈ બે હું શરબત બનાવું શરબત પીને ભાઈ જો ના ના શરબત નહીં પીવો મારા પૈસાની જરૂર હતી પણ પૈસા તો નહીં યાર હારું હેડો વાઢો નહીં ગામમાં જવું કોકના ઘેર એ હારું હો તારી આ નવો નંબર કનો આવ્યો રાજી ફોન ઉપાડવા દેજી હલો કઈડો બોલે કઈડો ના જવાન બોલું જવાન તારો અવાજ તો ડોહા જેવો આવો જોઈ જવાન હસી તે હવે ડોહા તો ડોહા જેવો જવા જવા કા ઝઘડો કરવો તો તારો ઝઘડો કરવો તો આઈ જાય ઝઘડો કરવા ઝઘડો હું ઝઘડો કરવા હે હું તૈયાર જ છું તું આઈ જા ખાલી અલ્યા તમે જે બોલતા હોય એ હું તમને ઓળખતો નહીં બરોબર નહીં ઓળખતો એમ ના હું નહીં ઓળખતો એકદમ ને ઝઘડો કરવા આઈ જા ઓળખાણ પડી જા હારી રીતે અલ્યા ભાઈ તું પેલા નંબર જો કને ફોન લગાયો રોંગ નંબર લાગ્યો છે મુક વથી મુજ આઈ જો મારો ઓળશો મને કે ઝઘડો કરવા આવી જા અલ્યા મેં કોઈના આગળ ઝઘડો કર્યો નહીં કોઈનું બગાડ્યું નહીં આ મારો જે ફોન મને ચિયો કરવા વળ્યો છે તારે અલ્યા તારી આ તો ફોન પાછો આવ્યો ઉપાડવા દે આવો હેલો બીવાઈ ગયો એ બીવે જે બીજા બા ના બીવે સમજો ફોન ચમ કાપી દઈ માય કાંગલી તાકાત તો આઈ જા ઝઘડો કરવા હે
ઓહ તારી તારામાં એટલી બધી હિંમત હાલ્યા તારી માય તંગલી બીવાય હું જાહી ઘર મિલીને દરનો નેકર પછી ખબર પાડું તને એટલે તારે ઝઘડો જ કરવો છે એમ હા ઝઘડો કરવા ફોન કર્યો હે વળી તને હા તે આઈ જા હું એ કોઈ ગભરાતો નહીં વરાગજે આવી ઘેરેરો મુંતાળ્યા વગર ઘર મિલીને નેકળી જ દરનો ખબર પડે કેટલા વિહે હોવા થઈ હા તે કશો વાંધો નહીં આવ તું ચિંતા ના કર હવે ઝઘડો જ કરવો છે તને ભાજીને પડતો કરું તું હજુ મને ઓળખતો નહીં તારી વાત વગર ફોન કરું ને એટલે ઉપાડજે પેલા એક દરનો ઘેરથી નીકળી જતું હા નીકળી જ જાઉં છું ચિંતા કરે નહીં બૈડા ખમતા રાખજે ચિંતા તો મને નહીં ડોહા હવે તારે કરવી પડશે તારા જીવની ચિંતા કરવી પડશે તારે હવે વધારાનો લપો કરે નહીં હવે ઝઘડો કરવો હોય ને તો આઈ જ જા બીજી વાત છોડી દે મારા નહીં આવવાનું તારા આવવાનું આઈ જા તું હા તે હું આવું લ્યા કોઈ બીવાતો નહીં હા બિયા તો ના હોય તો આઈ જા હેડ તાણી હા હાલ જ આવું તું મેલ તારે ફોન હા મારો ઓળખ્યો મને ચેલેન્જ કરી ગયો પણ આ તો એને જોકણ બોલાવવાનું ઈ જવું છે ઈ કન જઈને હાથ પગ ભાજી નાખું એના મનમાં સમજે હું લે હે ખોટા હેરાન કરે ફોન કરીને ઈને બતાવી દઉં આ કૈડા ડોહાની અંદર તાકાત કેટલી છે તારી ઝઘડો કરવા તો હેડે હું પણ મેં એ ચમ વિચાર્યું ના કઈ ને મારા ઓળશાએ મને હોમાંથી ફોન કરી એમ કીધું છે કે ઝઘડો કરવો તો આઈ જા હવે મેં એને ઓથી આ પાડી છે કે હું ઝઘડો કરવા આવું છું અને હું અહીંથી એકલો હેડે હું કદાચ એને 4-5 માણસો બોલાવીને રાખ્યા છી તો હું એકલો ગયો તો મારા ઓળશા મને મારશી એટલે ના હોય ને તો હું એ 2-3 માણસો લેતો જ હોયથી ઝઘડો થવો જ થાય પારે જ ઝઘડો કરવો છે ફરો કરવો નહીં ગમમાં જવા દે ગમમાં 2-3 માણસો લઈ અને પછી ઝઘડો કરવા દઉં કળવાજી તો જતા રે કળવાજી શું જ્યાં છીએ અરે આવા હુકા રણરંગીલા થઈ જાય જ્યાં ભાઈઓ મારા ભેગા હોય પૌત્ર એ લીલું સમ બધું હુકું ભંડ થઈ જાય જ્યાં બાનો મારો પગરે પડે હા તમે ભય આવો કોમ છે તમારું હોના ટોળાને માફીઓ મંગાવે ભાઈ મારો બજારમાં બૂમરે પડાવે કોના ટોળા તો માફીઓ નહીં મગાવવાની પણ જે 5-10 જણા હશે એ તો માફીઓ મગાવી જ પડશે આપણે ભય આવો તમે તમે આયા છો એટલે આ ભય તો આવો બાપા પછી વાત કરું યાર ઈ રે બોલો કી આ વાત કોઈને કીધા જેવી નહીં તમે ભય આવો આપણે ખોનજી વાત છે આ તો વળી એવી હું વાત લઈને આયા છો તાણા પછી તમને યાર ઉપર એ કહી દઉં તો યાર વાળનો કોટો આપડે પછી બાની આબરૂ જાય બોલો હવે મારી વાત આપડો હા લેડો મારા હંગાત તૈયાર થઈ ગયો ભલા મોણા ચોય કોઈના બોલમણામાં જવાનું હોય ચોય લગનમાં જવાનું હોય તો એક દાડા અગાઉ ના કહેવરાય કો ભલા મોણા લોકાયમાં નાખવા પણ આવો કોઈ પ્રસંગ હોય તો પછી ભલા મોણા એક દાડા અગાઉ કહેવું પડે હેડવાન ટાઈમે તમે કો તૈયાર થઈ જો મારા મેળ નહીં આવો જો ચોખ્ખી વાત છે હજી નાવાનું હોય તૈયાર થવાનું 1-2 કલાક થઈ જાય કળવાજી લગનમાં નહીં જવાનું બોલમણામ નહીં જવાનું કોઈ મરી નહીં ગયું બરાબર છે સતરંગુ ખેલવા જવાનું છે એટલે એની ટાઈમ તૈયાર જ રહેવું પડે સતરંગો ઓવા ચંપણ મારા ઝઘડો થઈ ગયો છે બા મારી વાત સાંભળો હા વાતની એક વાત તમારે કોઈ બી વાત હશે ને તો હું ઊભો રહે પણ ઝઘડામાં નહીં ઊભો રહું ઓહો
હાલ તો ઉપર ચડી ના ગાવાનું ગાતા તાલે હે અને નેતા આઈને ફરી ગયા. આ જમાનામાં શાંતિ જીવવું હોય ને તો ખાવાના અને બતાવવાના અલગ જ રાખવા પડી. ભલા મોણા અમે ઝઘડામાં જેલા હા, આખી જિંદગી કોટે હેડે ને તોય પૂરું થતું નહીં. ઝઘડા સિવાય બીજી વાત હોય તો કહો, બાકી ઝઘડામાં આપણે ઊભા રહેવાના નહીં. ચોખ્ખી વાત છે ભાઈ. ઓહ તારી, અમારા મનમાં એવું હતું કે કડવાજીને લઈ જઈએ તો કડવાજી 4-5 ના પાસા પાડશી. કડવાજી હું 4-5 ના પાસા પાડે, કડવાજીએ તો હાથ અધ્ધર કર્યા ભાઈ. હાથ અદ્ધર કરવા જ પડી. હાલ તો તમે ઝઘડાનું કહો છો, પછી આઈ પડા ને અમારું નામ આવે ને એટલે તમે હાથ અદ્ધર કરો. એના કરતી અમે જ પહેલા હાથ અદ્ધર ના કરી દઈએ. એટલે તમારે નહીં આવું એમ? ના, નહીં આબુ વળી. કશો વાંધો ને ભાઈ, વારા ફરતા વારો અને મી ચીડી ગારો. વાહ, હવનો વારો આપવાનો છે ભાઈ. તમારા જે દા ઝઘડો થાય ને એ દાડા અમે અમી સાથે ઊભા છે ને તમારે બધા મારતા છે ને તો અમે એમની કે કડવાજી રહેવા દે ભાઈ, મારશો નહીં. અમે એમ જ કે મારો લે તમે તાર. ઓહ, આટલું બધું એમ? અમે તમાર ગોળ રસ્તામાં હેડે જતા ઝઘડા કરતા જ નહીં. તમારે પેલા ફોન રાખવું પડે, પહોંચી ના વળતા ઝઘડો કરાય જ નહીં. એટલે આ ભાઈ ઝઘડો મેં નહીં કર્યો, હોમાંથી ફોન આવ્યો ઝઘડા માટે. મને તો ખબર જ નહીં હોમાં લે ધણી કોણ છે. ઓહ, ધણીની ખબર નહીં અને હોમાં કોઈ તમને ઝઘડો કરવા ફોન કરે? ભલા મોણો હું બનાવો વખત તમારા હસીન અને તમે તાર મારી વાત ઓબડો. ઝઘડાની વાતે તમે તાર મારા તો ઊભા ના રહેતા અને તમારે વ્યવહારે ના રાખવો હોય તો આપણે કોઈ જબરજસ્તી વ્યવહાર રાખવો નહીં. હું એ બંધ કરી દઉં. કોઈ મારે તમારા વગર પડ્યું રહેવાનું નહીં, તમારા વગર હું કાચું ખાવાનું નહીં. ઓ તારી, ઝઘડાની વાત આવી એટલે વ્યવહાર કાઢવાની વાત આવી જીમ ને મોય. ના ના, તમે કહો છો એટલે કેવું તો પડે જ ને તાણી. અમે ઝઘડાની વાત કરી છે, બીજી વાત નહીં કરી ભાઈ. હા તે તમે તાર હો ઝઘડા મને વસ્તી કાપી નાખતી. તમે તાર ના ઉભા રહેતા. બસ હું તમારા વખત નહીં ઉભો રહ્યો, તમે ના ઉભા રહેતા. આ તો ભાઈ ત્યાં વધારે પાછળ હાલશો નહીં. મારે હવે ઝઘડો કરવા જવું જ છે, બરાબર છે? તમે નિયાત કોઈ નહીં, ગમે બીજો મોણો આવશે. હાલ તમને ભલે ખોટું લાગતું પણ ઝઘડામાં તો ના ઉભું રહેવાય, ના ઉભું રહેવાય, ના ઉભું રહેવાય. સમાધાન હોત ને તો હું આ ઝઘડામાં નહીં આવું. ના ભાઈ, સમાધાનમાં તમને હું લઈ જવા પડી પછી તો યાર. આ તે તમે તાર જો અમાર કોઈ હરુપા નો આવું નહીં. આ તે કશો વાંધો ને ભાઈ, તમે ને તો તમારો ભાઈ ગમે તે બીજો આવશે. આ તે જેના ભાઈ પોતાના ઘરની પડી ના હોય ને પોતાના પરિવારની પડી ના હોય એવો ગોડો મોણો તમારા હંગાત આવશે. આ તે કશો વાંધો નહીં, અમે લઈ જઈને ઝઘડો કરીને બતાવશે. તમને તો ખબર છે હજુ. હા તો એમ જજો ભાગી ના નાખી કોક. ભલે તમને હાલ ખોટું લાગતું પણ હું તો લોબીન નું વિચારું. હાલ ઝઘડામાં જઈને કો તો માર ખાવાનું થાય, કો તો મારવાનું થાય. જો મારીએ તો પેલા હોમલ્યા કેસ કરી તો અમે તો જિંદગી ઘર છોડી જઈએ ને. ઝઘડામાં ભાઈ જાવું જ નહીં. લા ધાબુ વાળવા જવા દે. આ વળી કે જરૂરી વાત છે, જરૂરી વાત છે. આવી વાત હોય તો પેલા જ આવત નહીં. હું તો લે તારી તુતી વેટાઈ દેખું. મારા મનમાં એમ કે કડવાજીને ઝઘડામાં લેતો જો તો 2 જણા છીએ તો 25 વર્ષ. પણ આ તો મારા વર્ષો ખાલી બોલવાનો જ ભાગ છે. ઝઘડાનું કીધું જ મારા વર્ષાએ હાથ અધ્ધર કર્યા. હવે શું કરવું? હવે ચિયા મોણાને લઈ જાઉં ઝઘડામાં? બીજા માણસો કે ચાલે એવા તો હી ને અમારા ગામમાં. હા, નાવાને તો ગોવિંદજીને લેતો જાઉં. ગોવિંદજી 4-5 ના તો ભમાવશી. લે ગોવિંદજીના ઘેર જવા દે, એને લઈને પછી ઝઘડો કરવા દઉં. ગોવિંદજી, એ ગોવિંદજી, એ બહાર આવજો ભાઈ. આયો. જલ્દી આવો ફટાફટ. બોલો બા. કેમ ભાઈ મોચા ઉતરાયા કું? ના ના, મોત્યા નહીં ઉતરાયા. તો આ વોશમ કચરું પડ્યું ને એટલે રેવડાતું નહીં. તડકે બાને કોઈ વોશો ની બળી. બરોબર ગોવિંદજી, હા, મોટી આશા એ તમારા ઘેર આય તો અને તમે તો વધડા હોય યાર. ચમ પણ હું થયું કહો તો ખરા. મારા ઝઘડો થઈ ગયો. ઝઘડો? ઓવા, કુના હંગાત ઝઘડો કરીને આયા તમે? હવે એ તો મોણો કોણ છે એ તો મુએ ઓળખતો નહીં. એને મને ખાલી ફોન કરીને એમ કીધું કે ડોહા તારા હંગાત ઝઘડવું છે, તું ઝઘડો કરવા આવી જા. બા, ગોવિંદજીના વોશમ ખાલી કચરું જ પડ્યું હે એટલે ગોવિંદજીના વોશમ તો હું લેવા દ્યા. ચશ્મા પહેરે એટલે વોશે મને દેખાય જ છે બરાબર, પણ હાથે હું પાછો નહીં પડ્યો. એમ તો ભમાયા વગર ના રહો. એવું છે એમ ને? ઓહો. વાહ ગોવિંદજી વાહ, મને ઘણા સુધી વિશ્વાસ હતો કે અમારા ગામનો એક જ માણસ એવો છે કે ઝઘડામાં તૈયાર થઈ જા. અરે ગોવિંદજી તમે થઈ ગયા. બા, હવે તમે ચિંતા ના કરો. અહીંને ફોન કરીને બોલાવો કે ચી જગ્યાએ અમે આવીએ કે આવું કરી
આ કેડે બોજી કેળા તો બોધી જ પડે ને પાછા ના પડીએ. એવું છે એમ ને ઓવો બરોબર જરા ફટાફટ બાઇકમાં બેસી જો અને આપણે એને જો ફોન કર્યો ને ઈ કણ જતા રહીએ. ઈ જવાને જો ફોન કર્યો કે ઓ હા કશો વાંધો નહીં, લો હેડો. હેડો. એની પાસે ક્યાંનો ફોન આવ્યો? ઓહો આ તો એરો જ નંબર આવ્યો ઉપાડવા જઈએ. હાલો અલ્યા ડોહા બીવાઈ ગયો ખો ઘરના બાયણા બંધ કરીને હુઈ ગયો ખો. અલ્યા એ બીવાઈ જાય બીજા આ બા નહીં સમજો. પછી ચાલે આયો તું. આવા જો અભણ મારી વાત હું મારા ગામમાંથી નીકળી ગયો છું. રોડ ઉપર આવી અને સીધા હાઈવે પર ચડું એટલી વાર. આટલો ટાઈમ છે ને માય કાંગલી તારું ઘર છોડી નહીં. પકડી પાણી લઈને ડૂબી મર. એ માય કાંગલી કહીને ને કઈ ઈકણ આવીને તારા બેડા વસોડી નાખ્યો. તું એક દમનો આયા પછી ખબર પડશે કોણ કુના બૈડા ભાગે હ. બસ હવે તું તારો ફોન મેં અમે આવીએ જ છીએ. ચોંચી રાખો નહીં તમે. હલો હા બોલ બોલ વાપરું જ છું. તારું લોકેશન મોકલ લોકેશન ચોકણ આવવાનું બોલ હે. આ તારી તું WhatsApp જો તને WhatsApp ઉપર ફોટા મેલું મારા લોકેશનના. પછી એ લોકેશન ઉપર આવી જા તું. હાલ જ મોકલજો હો. હારું હારું હાલ જ મૂકું આ નંબર ઉપર. હાલ મોકલ હેડ હું જોઉં લોકેશન. આ ફોન મેલ હેડ. હા એનો લોકેશન મેલા આપણે વોટ્સઅપ કરાવી દો. લોકેશન મળે એમ ને ઓ હા ઈ જઈને તો ભાજીને પડતો જ કરો બા, હવે તમે ચિંતા ના કરતા. ગોવિંદજી આમાં શું ખબર હે? હા ઓય રે આપણે બોલીએ ને એ નકમું કહેવાય ભાઈ. એ કઈ જઈને પાડીએ ને તાણા અસલ કહેવાય આપણે સમજ્યા. વાત સાચી ઓય ફોનમાં કોઈ ના કહેવાય. એટલે આ તારી ગોવિંદજી હા આઈને જે લોકેશન મેલ્યું આ જગ્યાનો ફોટો હા. આ જગ્યા તો આપણા ગામની હઈ યાર જુઓ. કોમની જગ્યા હો બરોબર તો નક્કી આ જે મોણો ધમકી કરી ને આપણને હા. એ આપણા ગામનો જ છે. આપણા કોમનો હા જો આપણા ગામનું લોકેશન મૂક્યું છે ને આરી જગ્યા ઉપર જઈ ભલે આપણા ગામનો રહ્યો પણ આજ માર્યા કર નહીં મેળવો. તમે બાઇક વાળવાનું કરજો, જવા દો હળો. એ હા. લોકેશન જવા દો બાઇક. હા હા બરોબર એટલે હવે પાછું વાળું અને ઘેર જઈ એવા મારી બરોબર ના બરોબર. હા અલ્યા તારી ગોવિંદજી હા હોય તો કોઈ દેખાતું નહીં યાર. લોકેશન તો વાયનું. હા ઘર ચેક કરીએ પણ આ તો આ ઘરમાં તો પોપડલા રહી ગયા. આ ઘરમાં પોપડલા રહી વાત સાચી છે. આપણે ઘરમાં તો ચેક કરીએ. ઘર બંધ થઈ યાર જો તો ખરી યાર. હા આ ધમકી કરવા વાળો જો ચોકન હાથમાં આવી જતો એના પગ ભાજી નાખું એ હજુ મને ઓળખતો નહીં. કોઈ નહીં કોઈ એને પોપટલાના ઘરનું લોકેશન મળ્યું, આ જગ્યાનું લોકેશન મળ્યું. જગ્યા તો કોઈ કણ જ છે પણ એ જો ચોકન એ જોવાનું હવે. ઉભા રહો ફોન કરો. ફોન કરીને બોલાવ તો જો નાઈ જો હું માઈક આંગલી હિંમત કેવું હોય. કે તું જે જગ્યાના ફોટા મળ્યા હતા ને એ જગ્યા પર અમે આવી ગયા. તું જલ્દી આ ફટાફટ હેડ. હા ઉપાડ ફોન ઉપાડ. કાપો ફોન કાપો. ઓહ તારી આ ફોનમાં ધમકી કરવા વાળો તું એમ? હા મુજ. એલે ભણ્યા હા મેં તારો હું બગાડી લ્યા કે તું મને ધમકી કરતો તો હે? વાહ હું બગાડ્યું ચમ ધમકી કરતો તો વાપરવું છે. ઓ વાપરવું છે. વાપરો તાણી. અલ્યા તારી અરે મને ઓળખી ના દે સારું હ. જો હમણાં ઓળખી જાય ને તો રોજની જેમ બોલવાનું ચાલુ કરી દે. ફટાફટ ઘેર જતો રહેવા દે. એ ટોપી ઊભું જ રહેવું નહીં. એ વાપરતો નહીં લ્યા. મન કો વાહ તને ઓરે હવે ઈવાની બક બક ચાલુ કરી દે. હે બેરો થઈ ગયો બેરો લ્યા એ. વાપરવાનું નતું.
નતું હબળાનું એમ ઓવા બોલો હું કામ હતું તેમ અવળો ફરી ગયો હું કામ હતું કામ બોલો ને ઓ તારી કોણિયા તું ભણ્યું એ ભણ્યો હોય કે કોણિયો હોય મારા હું લેવા દેવા ખીજ ના પાડો યાર પછી તમારા વાદે આખું ગોમ કોણિયો કોણિયો કે હ કને કીધું બીજા એ કહેજી છોકરા શીખી પછી તમારું વાપડીને કોઈ હારું એ કોઈ દેખાય છે મેં તને કોણિયો કીધું એટલે હે દીવાલો નહીં કોણ હોય તમને કહેવત ખબર નહીં એરી એ તો અમને ખબર છે બધી એ. તું મને ના શીખવાડ આ તો સમજ્યો? ભણ્યો નહીં કઈ તમે હવે મારી વાત ઓફર આ બાજુ આય આવડો મોટો 25 વર્ષનો ઘેડો છે ગયા તને શરમ નહીં આવતી તારા મમ્માના ઘેર પડે પાથરો રહી ઘેર ચાલે જવાનું છે હે મફતના રોટલા તોડવા વાયકણ આવ્યો હી હે જેની બીક હતી એ જ ચાલુ કર્યું આને ઘેર જવાનું વેકેશન પૂરું થાય એટલે ઘેર જવાનું એટલે આ ચાણ ઉધી મમ્માના ઘેર રોટલા ખાવા મફતના હે તમારા ઘેર મજૂરી કરીને ખોક જોર આવે છે હે મજૂરી કરતા હજુ મજૂરી કરે એવી ઉંમર જ ચોથી હે મારી હજુ હું તો ન્યાનો હું ખાલી વધવામાં વધી ગયો હું એટલે આ એ તારી ઉંમરના છોકરા અત્યારે 10,000 રૂપિયા પગાર લાવી હી અને તું મમ્માના ઘેર ચોટી રહી લે હે મફતના રોટલા ખાવા હોય કણ તે તમને હું બહાર કરું હું માર મામાને ઘેર રહું તમે હું કાટલા તણાઈ જો હ એટલે આ પણ તું આવડો મોટો થયો તને જાતે સમજમ પડવી જોવો કે મમ્માના ઘેર હું પડે રોટલા ખાઉં છું એના કરતા તારા ઘેર જતો રે તારા કાકાના મજૂરી કરાય અને એ ઘેર બેઠો બેઠો ખાજે કીધું જ ખરા મજૂરી કરે એવી ઉંમર થી જ નહીં મારી હજુ એટલે આ એ ઓભળ મારી વાત તને કહી દઉં તારા મોમાને તને કાઢવો જ હોય પણ તારા મોમો તને કઈ ના એક સમજો એટલે તું પ્રેમથી જતો જ રે ઘેર મોમાના ઘેર રોટલા ખાય ને મફતના પણ તમને ચમ ખંટાતો નહીં તમને હું કોઈ બોલું છું તે મને આટલું બધું સંભળાવો તમે એટલે પણ ઘેર જતો રે હું તને કહું એ સારી વાત છે ઘેર જતો રે મોમાના ઘેર ના આવાય નહીં જાઉં શું કરી લેહો તમે ઓહો હમુ બોલી હે હું તારા મમ્મા કરતા મોટો છું લ્યા અને તું મારા હમુ બોલી હે આજે હું ખોટું કીધું હું માર મામાને ઘેર રહું નહીં જાઉં વળી તમે કોણ છો કહેનારા જો બોલતો હોય ને એ બોલજે આ બાના હમુ પડે ને તો ઓર રાખજે ધોળા દાડે તારા ગણાયો સારું નહીં બોલું હે ગઢા તોડી નાખ્યો તારા ખરેખર આજ તો આને હદ કરી નાખી આજ દાડા સુધી હું જાણનો આવ્યો તાણ હાર્યા ખાલી મને બોલતા જ અને મારી ખીજ જ પાડતા પણ આજ તો વગણ વકે મને 2 લાફા માર્યા પણ ખરેખર આજ વાન સબક ના શીખવાડી દઉં તો મારું નામે ભણ્યો નહીં તમે જુઓ તમે મને વગર વકે લાફા મારી જાન હવે તમે કેટલા હેરાન થો એ તમે જુઓ ખાલી એ માટે જ હું તમને ફોન કરી અને ઝઘડા માટે બોલાવતો હતો ઓ તારી અમે હું તમને 2 શબ્દ કીધા એમાં તો તમે ઝઘડા પર આવી જાય હે ઓહો 2 લાફા ભૂલી ગયા આજે ગઢું બોલો તો 2 લાફા હું 4 લાફા ખો તો તૈયાર થઈ જાઓ આવી ઝઘડા માટે પેલા તો તું મને એ કે મારા નંબર તું લાયો ચોથી છેલ્લે 2 મહિના આ ગામમાં રહું તમારું નકલી આધાર કાર્ડ કઢાવવું હોય ને તો એ કઢાઈ નાખું એટલી ઓળખાણ થઈ ગઈ આ ગામમાં મારી એવું છે એમ તો પછી બરોબર એટલે તે મને ફોન કરીને એમ કીધું તું કે ઝઘડો કરવો છે તે આવી જો લે આવી જા ઝઘડો કરવા તું એકલો તો મારો હું ઉખાડી લેવાનો હી ઓહો તમારા મનની વેમ છે કે હું એકલો છું હું એકલો નહીં એકલો જ છીકતા ધોયા મૂળા જેવો ઊભો હી ઓહ ઘડીક વાર ઉભા રહો ખાલી કાલા ખટ્ટા તો ઊભો થઈ જા આવી તમે ખાલી જુઓ ખેસા ઓય ઊભો રે કમા ઓય ઊભો રે કલ્લો આ મારા માણસો છે હું એકલો નહીં અલ્યા તારી આ ચું શૈલી ચિંપાંજી જેવું છે લે મારી વાત સાંભળો હા કોમેડી કરવા હોય ભેગા નહીં કર્યા ઝઘડો કરવા માટે ભેગા થયેલા હી અરે કોમેડી કરવા નહીં આયો ઝઘડો કરવા આયો છું સમજો તમે એમ કહેજો આ કાકાને ચમ લઈને આયા હો ઝઘડો કરવા લઈને આવ્યો છો મળી વાહ તમે તમારા માણસો બોલાવી શકો તો અમે ના બોલાવી એક 2 મિનિટ રો કાકા મારી વાત સાંભળો મારા તમારા કોઈ દુશ્મની નહીં તમે સાઈડમાં ઉભા રહો બાકી છોકરાના હાથની તમે માર ખાઓ ને તો તમારી આબરૂ જા સમજ્યા એના વચ્ચે પડતા નહીં હા નહીં પડવું અમને હાથ પકડી દો ઓ તારી સીધા કરો. તમે મારા હોમું પાવર કરતા હતા એમ ને? એ છોડો ને. અલ્યા
માણસો માર ના ખાતા. બધા તો બટકું નહીં ભર્યું તમને અરે આ ગોવિંદજી તમે શું કરો યાર ઝઘડામાં તો લાયા તમે યાર બટકું ભરાવરાવો જોડે આઈ જો તલ્લે માણસો. અરે ગોવિંદજી છોડાવો કે કેસા હા છોડા ઉભા આ બાજુ આવીને હાથ પકડ. આ છોકરા કેશવજી કેશા કે અડતોની સાઈડમાં આવતો રે કમા આ બાજુ આવતા રહો અરે બાબા રે એ પોપટલાલ છોડાવો છોડ દે મારા મોમો. જમલે ભાઈ મારા ભણિયા જોડી મસ્તી કરી રહ્યા લે એ તમે નેના હો. પોપટલાલ મસ્તી નહીં કરતો યાર તાણી આ મસ્તી નહીં કરતા તાણી હું કરવા લે એ છોકરા ભેગા કરી. હું મસ્તી નહીં કરવા આવ્યો આ તમારા ભણિયાએ ફોન કરી મને ઝઘડો કરવા હોય બોલાયો અને હવે લૂચા ભરી બધા ભેગા થઈ હે ઓવા મારા ભણિયાએ ઝઘડો કરવા બોલે. ઓવા એ ભણાવા ઓય પૂછો ઈ ના ઓ બાપાજી હું હા બધું લે એ ભણા. મોમા ઈરાન મન જબદમ રોજ બોલી અને આજ બે લાફા માર્યા એટલા ઝઘડો કરવા બોલાયા કો વાત તો બે હાથ થઈ જ જાય. પોપટલાલ હું એને શું બોલ્યો ખબર હે હું કોલ્યા તું વાયકણ પડ્યો રહી એના કરતા તું તારા ઘેર જતો રે તારા કાકાને થોડું કોમ કરાય વાયકણ મફતના રોટલા ખાવા હું લેવા આવ્યો તું તારા મોમાને કોમ કરાવતો નહીં એટલે મેં ખાલી એને એવું કીધું ત્યારે કાયો થઈને મને બોલો અર્જુન મેં લાફા માર્યા. મોમા તોય ની તાળુકી રોજ બોલી મારી આબરૂ કાઢી કોણિયાન બધું કહી. એ બા અરે આ પોપટલાલ મારી વાત વાપરો તમે આ બાજુ. મારો સ્વભાવ શેઠથી એવો નહીં યાર આ બાજુ આવો મારી વાત ઓપડો હા. પોણાવતીની હું માફી માંગુ ભાઈ બસ. એટલે યાર એમ નહીં યાર એ એવું બોલે એટલે મારા એને મારવો પડ્યો પછી હા. અને તારે એનો ઝઘડો કરવા મને કે તમે આવો ઝઘડો કરવા એમ કહેતો હતો એ હું ઠપકો આલું. એ ભણા માફી માંગ એ તારા જોડાઈ લે એ મામા રોજ બોલ કરી અને રસ્તા વચ્ચે મારી આબરૂ કાઢી એટલે જ હું ઝઘડો કરવા તૈયાર થયો બાકી હેજી કોઈ મેં ઝઘડો નહીં કરે ઈવન આગળ. એ શરમ કર ભણા તું ભાઈ નેનો હી મોટો નહીં વના જીવ. આ તો મન ફાવે એમ બોલવાનું ભણિયા ને કોણિયા તમારો ભણિયો થઉં તમાર ઘેર બેહી રહું ભણા ઈવનો સ્વભાવ જ એવો ભાઈ ઠીક પોપટલાલ મારી વાત સાંભળો હું આમ તો આ ભણ્યા ના બોલું બરોબર છે પણ બે દાડે એના કાકાનો ફોન આવે છે અને એના કાકો મને કહે છે કે મારા મજૂર લાંબા પડી ખેતરમાં કોમ કરે એવું કોઈ છે નહીં બરોબર છે કારણ કે છોકરો કોમ કરે એવો હતો તે એના મારા ઘેર જતો રહ્યો એટલે હું કોઈ એને હું થોડો ઘણો મેણા મારું તો એના ઘેર જતો રહ્યો એના કાકાને કોમ કરાવે એટલા માટે યાર. ઓહો માર કાકો તમને ફોન કરીને કહી ઓવા ચમ માર મોમાન નહીં કહેતા લે ભાઈ મને કહી પણ તું ભણો થઈ એટલે હું તને કેવી રીતના ના પાડું કે તું હોય ના રે લે. હા તને ખોટું લાગે ના પાડી તો એ તો પણ સીધી રીતે કેવું પડે ના રીતે તો કેવા ના આવે મને પછી કોઈ રીચાળ કોઈ જો ભણ્યો ચેવો હોવો જોવે એના મોમાનું કેવું વાપરવો જોવે અને તું તો વાપરતો તો હી નહીં લે હોમન તો બાલી તારા કાકા તને સંસ્કાર નહીં આલે એમ કેજે તમે બોલ કરતા હતા એટલે હું બોલ્યો તો બાકી ના બોલો કોઈ. વાપર મારી વાત તારા કાકાના આજ હોદના હું ફોન કરવાનો છું તારા કાકો તને લેવા આવશે કો તો હું તને મૂકવા આવ્યો તું ઘેર જ જતો રહેવું કીધું પણ વાય હું નાળું હું તમને ના ઓય કઈ રહીને તું ઝઘડા કરી બરોબર છે આ તો મારા આગળ ઝઘડો કર્યો ગામમાં બીજા આગળ ઝઘડો કરી તો ઝઘડો મોટો થઈ જાય આ તારા મામાના ઘર છોડે દાડો આવે સમજો અને તું તો બગડી પણ આ ગામના છોકરાને બગાડી તું એ ટાબરી આ બાજુ આ કના છોકરા લે આ બધા આ ગોમના માર ભાઈબંધી બધા જોઈ આલે એ આ ગોમના થી પેલા વાહના એવું એમ હું અમાર ભાઈબંધી બધા માર ભેગું રમી એ ઓના ભેગું રમવાનું બંધ કરી દો આ તો એના ઘેર જતો રહેવાનો બરાબર છે ઓના વાજે તો ઝઘડા કરતા ફરશો લે હું ઈવાની વાતોમાં જઈને ઉભો રહું એટલે મારા વાતમાં આઈને ઉભા રહ્યા તમે 2 મહિના વગમ પડ્યા રહેશો હે આજે મોમાન ઘેર તો કોઈ જલસા જ કરવાના હોય ને આજ પછી જો ઝઘડો કરતા છો ભલે તો મારા ઘરની પેલું 4 હું કીધું ઉપડો ઘેર ઉપડો હેડો જોડો ઘેર જે મુઠો થઈ જાય ઉપડો હળો કાળા મુઠો કરીને આવી જાય છે પછી ભેગો થાવ લ્યા હાલ ઘેર જો ઉપડો આજનો દાડી તારા હોજ પડતા જેટલા ભેગું થવું એટલે થઈ જાય છે બરાબર છે આજની રાત હોય ગાડી અને કાલ સવારે ઠેલો ભરી દેજે તને મૂકવા આવું હું મારી ભૂલ થઈ ગઈ યાર રહેવા દો કે બાબસ
અલ્યા તું તો વૈકાણે કશું કામ કરાવતો નહીં તારા મામાના અને આખો દાર રખડી બરોબર છે તો એના કરતા ઘેર જતો રહે તારા કાકાના કામ કરાય મજૂર લાંબા ના પડી હવે મને 5 દાડા રહેવા દો વેકેશન પૂરું જ થઈ જાય બસ મારા મામાને કોમ કરાય હવે કોમ પછી કરાવજે પેલા માફી માગી લે ભૂલ થઈ ગઈ બસ તમને ફોનમાં જેવું તેવું બોલ્યો અને તમારો હું ઝઘડો કરવા આવી ગયો ને રીહમાં એ વાતની હું માફી માંગુ બસ આજ પછી કોઈ દાડો હેરાન નહીં કરી ક્યારે નહીં કરું ને આવા વધના ચાળાય નહીં કરું બસ હારું બાઈ જતો રહે બાના તો બાના પણ ગમે તો કોઈ બીજો મોડા હોય ને ઈવને આપણે હેરાન ના કરતો ફોન માં ધમકીઓ ના આલતો મારા એ ઉંમરમાં જે મોટા છે ને ઈવન કદી હેરાન નહીં કરું બસ આ તો હું વિચારમાં પડી ગયો કે હું ઝઘડો કરવા ચોઈ ગયો નહીં તો આ મારી મને ચિયો ધમકી કરી રહ્યો છે ઝઘડો કરવો હોય તો આવી જાય કઈડો બોલી હી ટોપી બોલી હી એવું કહેતો ભૂલ થઈ ગઈ મારી બસ આવું નહીં બોલું આ તો તું ભણો એટલે તને જવા દઉં જો ગામનો બીજો મોણો હોત ને તો આજ મારા ઘર ના મેલું હારું હવે નહીં બોલું બસ બા ભૂલ થઈ ગઈ ભાઈ ભણાય નહીં બરોબર હવે જતો કરો ને હવે તમે ચોકન જતા હતા તોય ને ઝઘડો કરવા આવ્યા પૈસા એવું એમ ઓવા હાલ લેડો ચા બનાવ બેહો ના ચા પીવી નહીં અને હું કીધું તને કામ કરાવજે ને હવારે મિલવા આવ્યો હારું બસ હો શરબત બનાવ ભાઈ બેહો શરબત બનાવ ના ના પોપટલાલ મોડું થાય છે ઘેર જવું છે ઘેર જઈ ખેતરમાં જવું ભાઈ એ હારું હો બેસી આવજો રાણી કંડાળ ભૂલ થઈ ગયો મનમાં કોઈ રાખતા નહીં ના ના હું તો કોઈ મનમાં નહીં રાખું પણ તું મનમાં ના રાખતો હારું ઓ મનમાં રાખીને ઝઘડા કરો ખાલી ખોટા